જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટમાંથી વાટકીમાં બનતો કપ કેક બનાવીશું। તો હવે તમે આ રીતે એક પેકેટ બિસ્કિટનું લઈ લીધું છે, એમાં હવે અડધી વાટકી દૂધ નાખી અને આ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે। આ ટાઈપનું બેટર બની જાય પછી એમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને એને એક્ટિવ કરવા માટે થોડુંક આપણે વિનેગર નાખવાનું છે। અત્યારે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આને આપણે બેક કરવાનું છે, લગભગ 15 મિનિટ સુધી બેક કરવાનું છે અને ઉપરથી આ રીતે ચોકો ચિપ્સ નાખી 15 મિનિટ થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો। જુઓ આ રીતે આસાનીથી આ વાટકીના કપ કેક નીકળી જાય છે। તો મેં અત્યારે મારે પ્લાસ્ટિકની વાટકી છે, પણ તમે સ્ટીલની વાટકી બી લઈ શકો છો। એકદમ અંદરથી સ્પોન્જી બન્યા છે, જુઓ આ રીતે હજુ બી ગરમ છે, પણ જેમ ઠંડા થાય એમ એકદમ સરસ આ સ્પોન્જી અને આ વાટકીના કપ કેક તૈયાર થઈ ગયા છે। ફક્ત ખાલી એક જ પેકેટમાંથી તમને હું તોડીને બી બતાવીશ। જુઓ આ રીતે એકદમ સરસ ઘરે જ આસાનીથી એક બિસ્કિટના પેકેટમાંથી આ રીતે વાટકીમાંથી બનતો કેક સરસ તૈયાર થઈ ગયો છે। એ બી એકદમ સરસ નાના નાના કેક તૈયાર થઈ ગયા છે। તો બધાને